સુરતમાં જે પ્રકારની આગાહી છે એ જ રીતે વહેલી સવારથી અહીંયા ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વેડ રોડ પર ફરી વળ્યા છે વરસાદી પાણી। તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। એસએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં રસ્તા ઉપર પાણી જ પાણી ચારે બાજુ જોવા મળી રહ્યું છે। સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે। આખું સુરત શહેર જાણે જળબંબાકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય તેવી આ સ્થિતિ છે। લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, રાહદારીઓ મુશ્કેલી વેઠવી રહ્યા છે, વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે। ઘૂંટણ સુધી લોકોના પાણી ભરાયા છે। સુરતમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા છે। રજાના દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે। અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। તો સાથે જ સુરતના કતારગામની વાત કરીએ તો સવારથી જ અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। લોકો રજાના દિવસે હોવાથી રસ્તાઓ પર નજરે પડી રહ્યા છે। ગોઠણ અને કમર સુધીના કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે, જેના પગલે વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવી પડી રહી છે। મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સુરતમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સુરતના લગભગ તમામ વિસ્તારમાં મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગ કરી છે। ઘણા વિસ્તારો છે કે જે આખા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કતારગામના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે આખું પાણીમાં ડૂબી ગયો હોય આ વિસ્તાર તે પ્રકારની પરિસ્થિતિ છે। કેટલીક જગ્યાઓ પર તો કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। વાહનોના અડધા ટાયર પાણીમાં ઓલમોસ્ટ જોવા મળી રહ્યા છે। આ તમે ટુ વ્હીલર ચાલકને જોઈ રહ્યા છો કે જેનું લગભગ આખું ટાયર પાણીમાં જતું રહ્યું હોય તે પ્રકારની આ સ્થિતિ છે। અલગ અલગ દ્રશ્યો સુરતના આપણે બતાવી રહ્યા છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો, એક વેડ રોડ વિસ્તાર, લીંબાદ અને કતારગામ વિસ્તાર આપણે બતાવી રહ્યા છે। સુરતના આ ત્રણ મહત્વના વિસ્તાર કે જે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સવારથી જ મેઘરાજા આ વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યા છે અને જેના પગલે મેઘમહેર નહીં પરંતુ કહેર જેવી પરિસ્થિતિ સુરતના ઘણા વિસ્તારોથી સામે આવી રહી છે। સુરતથી આ તસવીરો બતાવી રહ્યા છે। અનરાધાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। હવે બારડોલીની તસવીરો આપને બતાવીએ। દક્ષિણ ગુજરાતમાં આજે યલો એલર્ટ કેટલાક વિસ્તારોમાં છે। બારડોલી નગરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગર સ્ટેશન પાસે સાથે જેપી નગરમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની આ તસવીરો। ભારે વરસાદના પગલે જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ અહીંયા ખુલ્લી થઈ ગઈ છે। વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં ખોટકાયા હતા। આ તસવીરો સામે આવી છે। વાહન ચાલકોને વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો। કેટલાક લોકોના વાહનો બંધ થઈ જતા તેઓને ખેંચીને લઈ જવા પડ્યા। ગુજરાત સરકારના હવામાન ખાતાએ આપ્યું છે યલો એલર્ટ દક્ષિણ ગુજરાત પર। વાત કરીએ સુરત જિલ્લાની, સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર આ ધોધમાર વરસાદને પગલે હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ બારડોલી નગરના વોર્ડ નંબર 4 ની અંદર આવેલ જેપી નગર, ભરવાડ વસાહત વિસ્તાર તેમજ આશાપુરી વિસ્તારની અંદર વરસાદી પાણીનો ભરાવાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લોકોને ઘૂંટણસમાં પાણી પણ ભરાવા પામ્યા છે અને હાલ બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે જ્યારે પાલિકા એની સામાન્ય સભાઓમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક એજન્ડાઓ પાસ કરતી હોય છે, પરંતુ એજન્ડાઓ પણ માત્ર કાગળ ઉપર રહ્યા છે। દ્રશ્ય ચોક્કસપણે કહી જાય છે કે નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। આ દુકાનની અંદર પણ પાણી ભરાયા છે તો ક્યાંક ને ક્યાંક લોકોની ગાડીના ટાયર પણ ડૂબી જાય છે એટલા પાણી જોવા મળ્યા છે। અને જેપી નગરના જે ઘરનાઓ જે ખાડીની પાછળના બાકી લોકોના ઘરની અંદર પણ હાલ પાણીએ પ્રવેશ કર્યું છે। તો આપણી સાથે સ્થાનિક છે તેની સાથે વાતો કરીશું। જે આ વરસાદી પાણી ભરાય છે, ચૂંટાઈ રહ્યો તમારો કોઈ બહાર આવ્યા છે, શું કહેશો? કોઈ વોર્ડ વાળો આવ્યું છે નથી અમારે। જો અમે કેટલા વખત એ રહેતા છે તો આ પ્રોબ્લેમ કાયમનો છે। આ લોકોને કેટલી વખત કીધું તો એ લોકો કોઈ જોવા આવ્યું નથી। કાયમનો આ પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન છે નથી એ લોકો પાસે અત્યાર સુધી। શું કહેશો? અમારા કોર્પોરેટર બેદરકારી છે। દર વર્ષે આટલું પાણી ભરાય છે તો પણ જોવા નથી આવતા। ઘરમાં ભરાય ને દર પાછળથી પણ ભરાય છે ને આગળથી પણ ભરાય છે પાણી।
સ્થાનિકોમાં રજૂઆત કરવા છતાં સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કે વહીવટી તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિ નગર સેવકો પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની વારે આવીને ઉભા રહ્યા નથી અને પ્રી મોન્સૂન કામગીરીના અહેવાલ અહીં પ્રાપ્ત થાય છે. ચોક્કસપણે આ દ્રશ્ય કહી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે વહેલી સવારથી સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ, ઓલપાડ વિસ્તારની સવારથી ધોધમાર વરસી રહ્યો છે. વરસાદને પગલે આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ ખોલવા પામી છે. બારડોલી નગરના ભરવા વસાહત પાસે હાલ જે વરસાદી પાણી ભરાય છે તેને ધ્યાનમાં લઈને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો સામનો આવી રહ્યો છે. તો બીજી તરફ આશાપુરી માતાના મંદિર નજીક પણ કાર પણ ડૂબી જાય છે. એટલા વરસાદી પાણી ભરાતા લોકોમાં જનજીવન પણ પ્રભાવિત થવા ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો પણ બનવા પામ્યા છે. આ દ્રશ્યને જોવો છો કે ભરવા વસાહત પાસે હાલ ઘૂંટણ સવા પાણી ભરાતા આ જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. તો નગર પોલ પણ ખુલવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરતના બારડોલીમાં હવામાન વિભાગના આગાહીઓ અનુસાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂઆત કરી છે. બારડોલીમાં ધોધમાર વરસાદના પગલે ડીએમ નગરમાં પાણી ભરાયાની આ તસવીરો આવી. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂની પાણી ભરાવાની આ સમસ્યા હજી પણ યથાવત હોવાની આ તસવીરો છે. પાલિકા તંત્રએ બનાવેલા ઘરનાળાને લઈને પણ વરસાદી પાણી તે વિસ્તારમાં પણ ભરાયા હોવાની આ પરિસ્થિતિ સામે આવી છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 3માં આવેલ ડીએમ નગરની અંદર વર્ષોથી આ ચોમાસાની અંદર પાણી ભરાવાની સમસ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ડીએમ નગર પાસે આવેલી ખાડીપુર જેવી સ્થિતિ છે. હાલ 1 કલાકના વરસાદની અંદર હાલ જે ડીએમ નગરની અંદર પાણીમાં ગરકાવ થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે જે હાલ અહીંના સ્થાનિકોને પણ એક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની હાલ પોલ પણ ખુલવા પામી છે. અને જે આ વોર્ડ નંબર 3 ની અંદર જે ડીએમ નગર પાસે ખાડી છે એ ખાડી ગત ચોમાસા પહેલા 1 વર્ષ 6 મહિના માટે બંધ કરી અને એનું કામગીરી પણ કરવામાં આવી હતી. પણ નક્કર કામગીરી નહીં કરાતા અહીંના સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સોસાયટીના દરવાજા પર કેટલું પાણી છે અને સામેથી આવી રહેલા જે વ્યક્તિ છે એ પણ ઘૂંટણસમા પાણીની અંદરથી હાલ જવાની નોબત પડી છે. અને આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ડીએમ નગરની અંદર થોડો જ વરસાદ વરસતાની સાથે ડીએમ નગર પાણીમાં ગરકાવ થતું જોવા મળે છે. સમસ્યાનો આ હાલ કોઈ નિકાલ નહીં જતા લોકોનામાં પણ એક ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. બાર વરસાદ વરસતા નગર અને તાલુકાના ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પાણીની આવક થઈ છે. વરસાદથી શેરડીના પાકને રાહત થઈ છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોનો પાક નુકસાનની ભીતિ તેઓને સેવાઈ રહી છે. સુરતમાં જળબંબાકારની આ પરિસ્થિતિ છે, તેમાં બારડોલી વિસ્તારના અલગ અલગ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. જળબંબાકારની સ્થિતિ છે. કેટલીક બાજુ તો લોકોના રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે, તો ખેતરોમાં પણ પાણી ભરાયાની આ તસવીરો સામે આવી રહી છે. નગર અને તાલુકાના ગામોમાં જનજીવન આ પાણી ભરાવાના કારણે પ્રભાવિત થયું છે. બારડોલીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના પગલે ગોઠણસમા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પણ પાણી ભરાવાની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં ખેડૂતોને હવે પાક નુકસાનીની ભીતિ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે. તો સુરત શહેરમાં જળબંબાકારની જે પરિસ્થિતિ છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં સિંગણપુર, ડભોલી અને વેડરોડ વિસ્તારમાં પાણી ભરાયાની આ તસવીરો સામે આવી રહી છે. સુરતથી આ તસવીરો બતાવી રહ્યા છે, જ્યાં જોઈ શકાય છે કે વાહન ચાલકોને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે. તેઓના વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા છે. ધક્કા મારીને લઈ જવાની નોબત આવી છે. સુરત શહેરમાં જળબંબાકારની આ તસવીરો સામે આવી રહી છે. સુરતમાં વરસાદ વરસતા પાલનપુર જકાતનાકા પાસેથી વિવેકાનંદ સોસાયટીમાં
પાણી ભરાયા છે। 2 ફૂટ સુધી પાણી ભરાતા વરસાદે તંત્રની પોલ ખોલી છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રહીશો વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો આ વિસ્તારમાં કરી રહ્યા છે। સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર વરસાદ બાદ વરાછા વિસ્તારની આ તસવીરો સામે આવી છે, જેમાં એક ઘટના સામે આવી। મનપાના ગાર્ડન વિભાગની બેદરકારી સામે આવી। વરાછા ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું। વૃક્ષ પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાની વિગત છે। રિક્ષા ચાલકનું નામ હનીફ શેખ સામે આવી રહ્યું છે। મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। વૃક્ષ મૂળમાંથી ખવાઈ ગયેલ અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતું। લોકો દ્વારા આક્ષેપ તેવા કરવામાં આવી રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નેશનલ હાઈવે 48 ઉપર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે જે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી તેના કામ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ ખર્ચો કર્યા છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે। बात करें दादरा नगर हवेलीनी तो आ विસ્તારમાં પણ વરસાદી માહોલ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની આ તસવીરો સામે આવી છે। ખાસ કરીને સેલવાસ, ટોકરખાડા સહિતમાં વરસાદી પાણી ભરાયા છે। સમરવારણી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। હજી પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાદરાનગર હવેલીથી આ તસવીરો, જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આસપાસના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ટોકરખાડા, સેલવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। આ તસવીરો સામે આવી રહી છે। વાહન ચાલકોને વધુ સામનો કરવો પડી રહ્યો છે। જોકે આજે રજાનો દિવસ હોવાથી વાહન ચાલકોની એટલી અવરજવર નથી જોવા મળી રહી, પરંતુ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે। તો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં આવેલી શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા હોવાની આ તસવીરો। પાણી ભરાતા શાક લેવા આવતા અનેક લોકો, શાકભાજીના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી। શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે।